મિત્રો, આપણે એવું કહેવાય છે ને કે જીવનમાં ધારીએ એવું બધું થતું નથી અને વિચારીએ એવું બધું હોતું નથી. અણધાર્યું થાય એને સ્વીકારી લેવાની આવડત એટલે આફતને અવસરમાં ફેરવવાની આવડત. આવા જ કેટલાક દ્રશ્યો આજના આ વરસાદી માહોલની અંદર ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો જોબ ઉપર જઈ રહ્યા છે, રસ્તામાં પાણી ભરાય છે, એ પાણીને સાહસપૂર્વક પાર કરી અને એવો એમનું કવચ દેખાડી રહ્યા છે. કેટલાક લોકો ફરવા માટે નીકળ્યા છે અને ત્યારે વહેતી નદીને, ઝરણાઓના ઝીલને પાર કરી અને એને પણ આફતને અવસરમાં ફેરવી અને આનંદ અને મોજ લૂંટી રહ્યા છે. શાળા કોલેજોની અંદર ભારેથી અતિભારે વરસાદને કારણે રજાઓ જાહેર કરેલી છે, પણ બાળકો તો શાળાએ આવ્યા હોત તો સલામત રહે, એના બદલે શેરીઓની અંદર, ગલીઓની અંદર પાણી ભરેલ ખાડાઓ, ખાબોચિયાની અંદર પોતાની મોજથી ધીંગા મસ્તી કરી રહ્યા છે. આ તફાવત છે કાલ્પનિકતા અને વાસ્તવિકતાઓમાં. જીવનમાં ડગલે ને પગલે આવતી વાસ્તવિકતાનો સ્વીકાર કરી અને હર પળને આનંદથી, મોજથી માણીએ, એ જ સાચું જીવનનું સત્વ છે. વ્રજ ડિજિટલ ન્યૂઝ, અમરેલી, ભારત 22.